ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 21 श्रीभगवानुवाच वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा
शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येते न त्वं शोचितुमर्हसि अव्यक्तानि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ઉપદેશ આપી રહેલા છે, બાહ્ય દ્રષ્ટિએ આ ઉપદેશ આપણને બહુ સરળ જણાય છે. એટલા માટે જ કહેવામાં આવે કે ગીતાજી એ બહુ સરળ છે. ઉપનિષદ અઘરા છે અને ગીતાજી બહુ સરળ છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઉપનિષદમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ જ ઉપદેશ ગીતાજીમાં આપવામાં આવ્યો છે. જરૂર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના શબ્દ છે અને સરળ શબ્દ છે, પરંતુ શબ્દ સરળ હોવા છતાં પણ તત્વ પ્રતિપાદન એ જ છે જે તત્વનું પ્રતિપાદન ઉપનિષદમાં કરવામાં આવેલું છે. અને એટલા માટે જ બાહ્ય દ્રષ્ટિએ સરળ જણાતું હોવા છતાં પણ એની ગાંભીર્યતા, એનું ઊંડાણ, એમાં કોઈ ફેર પડતો નથી. ભગવાન સ્વયં અહીંયા સ્વમુખે બતાવે છે કે આ જ્ઞાન કેટલું બધું દુર્લભ છે. અનેક પ્રકારે ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે આ જ્ઞાનને પ્રાપ્ત કરનારો જે છે એ આશ્ચર્યવત છે, જ્ઞાન પ્રદાન કરનારો પણ આશ્ચર્ય છે, અને આ જ્ઞાન જ્યાં પ્રદાન થઈ રહેલું છે એને સાંભળનારો પણ આશ્ચર્ય છે. અને આ બધું હોવા છતાં પણ જે સમજી નથી શકતો એ પણ એક આશ્ચર્ય જ છે. તો ભગવાન આ રીતે જ્ઞાનની દુર્લભતા અહીંયા દર્શાવે છે. સર્વપ્રથમ ભગવાને કહ્યું આશ્ચર્યવત પશ્યતિ એનમ કશ્ચિત. કોઈક મનુષ્ય કશ્ચિત એનમ પશ્યતિ આશ્ચર્યવત. આશ્ચર્યપૂર્વક કોઈ વ્યક્તિ આને જુએ છે, અથવા તો આશ્ચર્યથી યુક્ત એવો કોઈ વ્યક્તિ આને જુએ છે. તો જે જુએ છે એ પણ આશ્ચર્ય છે, જેને જુએ છે એ પણ આશ્ચર્ય છે, અને જોવાની જે ક્રિયા જે છે એ પણ આશ્ચર્ય છે. આશ્ચર્યનો અર્થ જ જે પહેલા જોવામાં ન આવ્યું હોય અને અચાનક જોવામાં આવે તો એનેથી આશ્ચર્ય થાય છે. તો અહીંયા ભગવાન આ આશ્ચર્યવત શબ્દ વાપરી અને કહે છે કે આ કોઈ સર્વસામાન્ય વસ્તુ નથી, અત્યંત દુર્લભ છે. બહુ સામાન્ય રીતે, સાધારણ રીતે આ બધું જોવામાં આવતું નથી. માટે આત્મદર્શન કરનારો જ્ઞાની જે છે એ આશ્ચર્યવત છે. જેનું દર્શન કરે છે તત્વ પણ આશ્ચર્યવત છે, અને દર્શન ક્રિયા પણ આશ્ચર્યવત બની રહે છે. ત્યાર પછી બીજી લાઈનમાં ભગવાન કહે છે આશ્ચર્યવત વદતિ તથૈવ અન્યઃ. આ તત્વનો જે ઉપદેશ આપનાર જે છે એના અનુસંધાનમાં ભગવાન અહીંયા વાત કરે છે કે એ પણ આશ્ચર્યવત છે. અહીંયા આ વાક્યને પણ આપણે ત્રણ રીતે જોઈ શકીએ કે વક્તા આશ્ચર્યવત. આ તત્વનો જે વક્તા જે છે એક આશ્ચર્ય છે. એટલું જ નહીં,
એની જે વદન ક્રિયા જે છે એ પણ આશ્ચર્યકારક છે, અને એ જેના વિશે બોલે છે એ વક્તવ્ય અર્થ જે છે એ પણ આશ્ચર્યવત છે. એક વસ્તુને અહીંયા જોઈએ તો ભગવાન કહેશે આશ્ચર્યવત વદતી. જે આ બોલે જે છે વક્તા જે છે કેવો છે? આશ્ચર્યવત છે. તત્વનું પ્રતિપાદન કરનારો, એના વિશે બોલનારો જે છે એક દુર્લભ વ્યક્તિ છે. બ્રહ્મ તત્વનો વક્તા એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. એની દુર્લભતાના ગુણગાન શાસ્ત્રમાં અનેક જગ્યાએ ગાવામાં આવેલા છે. તો એ જે વક્તા જે છે એ કેવી રીતે આશ્ચર્ય છે? આપણે એક કારણ ગઈ વખતે જોયેલું હતું કે જેણે આ તત્વને જાણી લીધું એ જ એના વિશે કથન કરી શકે છે. પરંતુ જે જાણે છે એ કૃતકૃત્યતાને ઉપલબ્ધ થઈ જાય છે. ત્યાર પછી એ બોલે કે ના બોલે કંઈ ફેર પડતો નથી. અને જો એ ન બોલે તો આપણે પરાણે બોલાવી શકતા નથી. પરંતુ જાણનારો આ તત્વના સંદર્ભમાં બોલે છે, પ્રતિપાદન કરે છે, તો એને એક આશ્ચર્ય જ ગણવું જોઈએ. સ્વયંના કોઈ સ્વાર્થ વગર, પ્રયોજન વગર જો કંઈ કાર્ય કરવામાં આવે તો એ આશ્ચર્યકારક જ કહેવામાં આવે. કારણ કે સામાન્ય રીતે મનુષ્યની પ્રવૃત્તિ હંમેશા કોઈને કોઈ પ્રયોજન, સ્વાર્થને સામે રાખીને થતી હોય છે. પરંતુ તત્વોપદેષ્ટા જ્યારે તત્વ પ્રદાન કરે છે એમાં પોતાનું કોઈ પ્રયોજન હોતું નથી. સ્વયં એ પૂર્ણ તત્વને પામી ચૂકેલો છે, કોઈ કાર્ય સિદ્ધ કરવાનું નથી બોલીને, અને છતાં પણ એ બોલે તો એને એક આશ્ચર્ય જ કહેવામાં આવે છે. ઉપનિષદમાં કથા આવે છે કે બ્રહ્મના વિશે બોલવું એ કેટલું બધું દુર્લભ છે. એક બાલાકી કરીને મુનિ હતા, એ અજાતશત્રુ રાજાની પાસે ગયા. તો અજાતશત્રુ રાજાની પાસે જઈને એ કહે છે કે હું આપને બ્રહ્મના વિષયમાં બતાવીશ. આટલું વાક્ય અજાતશત્રુએ સાંભળ્યું રાજાએ, તો એ બાલાકીને 1000 સોના મહોર પ્રદાન કરી દેશ. કહે છે કે બ્રહ્મના વિશે બોલનારો તો બહુ દુર્લભ હોય છે, અને આપે મને કહ્યું કે આપ મને બ્રહ્મના વિશે બતાવશો તો એનાથી હું બહુ પ્રસન્ન થયેલો છું. તો માત્ર બ્રહ્મના સંદર્ભની વાત કરશે એટલું સાંભળતા જ એ રાજા એટલા પ્રસન્ન થઈ અને એને દાન કરવા માંડે છે. તો આ જ બતાવે છે કે બ્રહ્મ તત્વનો વક્તા કેટલો બધો દુર્લભ છે. સામાન્ય રીતે એવો વક્તા મળતો નથી. તો અજાતશત્રુ કહે છે મારી પાસે તો બધા માગનારા આવે છે, રાજા પાસે બધા કંઈ ને કંઈ માગવા જ જતા હોય. તો અનેક વિષયોની માગણી કરવા આવે છે, પરંતુ આપ તો મને આપવા આવ્યા છો. શું આપવા માટે? બ્રહ્મ જ્ઞાન આપવાને માટે આવ્યા છો. તો હું બહુ પ્રસન્ન થયો. તો આ કથા જે છે ઉપનિષદની કથા એ દર્શાવે છે કે બ્રહ્મનો વક્તા કેટલો બધો દુર્લભ છે. જાને સોનર ચૂપ હો જાય, બહાર કછું ન બોલે. જે જાણે છે એ ચૂપ થઈ જાય છે, બહાર બોલવા પણ કંઈ રહેતું નથી, અને છતાં પણ જો બોલે તો એને આશ્ચર્ય જ સમજવું જોઈએ. એટલું જ નહીં, બ્રહ્મ તત્વનો વક્તા એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. એ કેવો હોવો જોઈએ? તો ઉપનિષદ એને કહેશે શ્રોત્રિયમ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. એ આચાર્ય તત્વનો વક્તા, એના માટે આ ક્વોલિફિકેશન બતાવવામાં આવે છે કે બ્રહ્મના સંદર્ભમાં બોલવાનો અધિકાર કોને છે? જે શ્રોત્રિય છે અને જે બ્રહ્મનિષ્ઠ છે. શ્રોત્રિય છે એનો અર્થ જેને શાસ્ત્રના તાત્પર્યનું જ્ઞાન છે. સમસ્ત ઉપનિષદ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર મને શું કહેવા માંગે છે, કયા તત્વનો ઉપદેશ આપવા માંગે છે, એનું તાત્પર્ય ક્યાં છે, એ જેને ખબર છે એને કહેવામાં આવે શ્રોત્રિય. અને જે તત્વનો ઉપદેશ આપવામાં આવે છે એ તત્વમાં એની નિષ્ઠા હોવી જોઈએ. જો નિષ્ઠા નહીં હોય તો શબ્દમાં શક્તિ નહીં આવે. શ્રોત્રિયત્વ નહીં હોય તો કેવી રીતે તત્વનું પ્રતિપાદન કરવું એ પણ એમને ખ્યાલ નહીં આવે. માટે આવો વક્તા જે શ્રોત્રિય પણ હોય અને બ્રહ્મનિષ્ઠ પણ હોય એવો વક્તા અત્યંત દુર્લભ છે. ઉપનિષદ સ્વયં કહેશે કે આવા ગુરુની પાસે જવું જોઈએ.
તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુની પાસે જવું જોઈએ, કારણ કે નહીં તો આ તત્વ ઉપલબ્ધ થતું નથી. કોઈ પણ વ્યક્તિ પાસેથી સાંભળી લેવાથી તત્વ સ્પષ્ટ થતું નથી. તત્વના સંદર્ભની કલ્પનાઓ ઘણી બધી બની શકે, પરંતુ તત્વના સંદર્ભની સ્પષ્ટતા જે છે એ પ્રાપ્ત થઈ શકતી નથી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંતના સાનિધ્ય વગર. એમના મુખેથી સાંભળ્યા વગર આ ઉપનિષદનું રહસ્ય, ગીતાનું રહસ્ય આત્મસાત થઈ શકતું નથી. તો આવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા જે મહાપુરુષ વક્તા જે છે એ અત્યંત દુર્લભ છે, કે જે શુદ્ધ તત્વનું પ્રતિપાદન કરે. માત્ર શેર શાયરી સંભળાવીને શ્રોતાઓનું મનોરંજન કરનાર વક્તા જે છે એ તત્વનો વક્તા કહેવાતો નથી. એ માત્ર મનોરંજન કરનાર છે. સામેની વ્યક્તિને શું ગમે છે એ જોઈ અને પીરસનાર જે છે એ તત્વનો વક્તા કહેવાતો નથી. તત્વનો વક્તા સત્યનું પ્રતિપાદન કરનારો છે, જે સત્ય છે એ કહેનારો છે. સાંભળનારને ગમે કે ના ગમે તત્વનું પ્રતિપાદન કરે એ જ સાચો તત્વનો વક્તા કહેવાય. તો સામેની વ્યક્તિને શું ગમે છે એ જોઈ અને વક્તવ્ય આપવાનું ના હોય. કવિતા સંભળાવીએ તો ગમે, ટૂચકા સંભળાવીએ તો ગમે, એવી રીતે શ્રોતાઓને પકડી રાખવા માટે વ્યવહાર થાય તો એ તત્વનો વક્તા કહેવાય નહીં. જરૂર તત્વના પ્રતિપાદનમાં આવશ્યક હોય એવી કથા આદિ જરૂર સંભળાવવાનું હોય, પરંતુ તાત્પર્ય એમાં ન હોય. અડધો કલાક એની પાછળ કાઢવાનો ના હોય. એનું જે તાત્પર્ય છે એ સમજાવવામાં જ હંમેશા એનું લક્ષ્ય રહેલું હોય. તો એવો વક્તા જે છે એ વક્તા બહુ જ દુર્લભ છે. બાકી કલાક બે કલાક બોલી જવું એ કોઈ અઘરી વસ્તુ નથી. કોઈ પણ બોલી શકે, ગમે તે બોલી શકે. આમથી એમ કુદાકુદ કરી અનેક વિષયાંતર કરી અને સમય તો પૂરો થઈ જાય, પરંતુ એવી રીતે બોલી નાખવું એટલા માત્રથી વાત પૂરી થતી નથી. એક વિષયને પકડી રાખી એ વિષયનું પ્રતિપાદન કેવી રીતે કરવું, એની આજુબાજુ કયા વિષયો સંકળાયેલા છે, જેને કેવી રીતે સ્પર્શ કરવો, કેટલું પ્રતિપાદન કરવું, ફરી મૂળ વિષય પર કેટલું આવી જવું, આ બધી કળા જેને આવડતી હોય એવા શ્રોત્રિય વક્તા જે છે એ અત્યંત દુર્લભ છે. માટે ભગવાન અહીંયા કહેશે કે આશ્ચર્યો વક્તા. ઉપનિષદ સ્વયં કહેશે કે આનો વક્તા કોશે આશ્ચર્યકારક છે. તો આ રીતે અનેક દ્રષ્ટિએ તત્વનું પ્રતિપાદન કરનાર જે આ તત્વનું કથન કરે છે એ આશ્ચર્યવત વદતી કશ્ચિત. કશ્ચિત આશ્ચર્યવત વદતી. કોઈક આશ્ચર્યવત એવા મહાપુરુષ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષ આ તત્વના સંદર્ભમાં કથન કરે છે. એટલું જ નહીં, ભગવાન અહીંયા કહેશે યત વદતી તદપી આશ્ચર્યમ. એ જે બોલે છે, જે કહે છે એ પણ વદન ક્રિયા જે છે એ પણ કેવી છે? આશ્ચર્યકારક છે. વદન ક્રિયા આશ્ચર્યકારક શા માટે? કારણ કે જે તત્વનું પ્રતિપાદન કરવું છે એ વદનનો વિષય નથી, એ વાણીનો વિષય નથી. વાણીનો વિષય ન હોવા છતાં પણ વાણીથી બતાવવાનું સાહસ શાસ્ત્ર કે સંત જ કરી શકે, જેણે એ તત્વને સમજેલું છે. જે શબ્દાતીત તત્વ છે એને શબ્દથી જ ગ્રહણ કરાવે તો એ વક્તાની જે એ વદન ક્રિયા, શાબ્દિક ક્રિયા જે છે એ ક્રિયા પણ કેવી કહેવાય? આશ્ચર્યકારક જ કહેવાય. કારણ કે વદનનો વિષય નથી અને છતાં પણ એના સંદર્ભમાં વદન કરે છે, તો એ વદન ક્રિયા સ્વયં જે છે એ આશ્ચર્યકારક છે. તો આ જે કળા જે છે, વદન કળા, વક્તવ્ય જે છે, જે તત્વનું જે વક્તવ્ય કરવાનું છે એ વક્તવ્ય વદન કળા જે છે એ સંપ્રદાયથી પ્રાપ્ત થાય છે. એટલા માટે જ એ પ્રતિપાદન શૈલી, શબ્દથી તત્વનું પ્રતિપાદન કરવાની જે શૈલી, વદન ક્રિયા જે છે એ આશ્ચર્યકારક બની રહે છે. શબ્દથી પરના તત્વને શબ્દથી દર્શાવવાને માટે કેટલીક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્વયં ઉપનિષદ આ પ્રક્રિયા દર્શાવે છે.
પરંતુ ઉપનિષદ જ્યારે કહે છે ત્યારે એને બરાબર સમજાવનાર કોઈ વક્તા હોવો જોઈએ. ઉપનિષદ તત્વનું પ્રતિપાદન કરતા વિરોધી શબ્દનો પ્રયોગ કરે છે. અણોરણીયાન મહતો મહીયાન. તો ઉપનિષદ કહે છે કે તત્વ કેવું છે, જે અણુ કરતા પણ અણુ છે, જે મહાન કરતા પણ મહાન છે. તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તો ઉપનિષદનો મંત્ર છે કે એ કંપન કરે છે, એમાં ચેષ્ટા છે અને ચેષ્ટા નથી પણ, એ દૂર પણ છે, એ નજીક પણ છે. તો આ રીતે શબ્દનો પ્રયોગ ઉપનિષદ કરે છે. પરંતુ એને જો જાતે જાતે વાંચવામાં આવે તો શું થાય? તો તરત મનમાં એવું આવી જાય કે આમાં તો કંઈ ઠેકાણું નથી. એક બાજુ આમ કે છે ને એક બાજુ આમ કે છે. ગીતાજીમાં પણ ભગવાન થોડીક વારમાં કહે છે, તસ્માત યુધ્યસ્વ, માટે તું યુદ્ધ કર. નિયતમ કુરુ કર્મત્વમ. ફરી પાછા ભગવાન શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો આને કેવી રીતે સમજવું? તો એ સમજાવવા માટે જ કોઈ વક્તાની અનિવાર્યતા છે, કોઈ ગુરુની અનિવાર્યતા છે કે જે આ બધા શબ્દો જે છે, વિરોધી શબ્દો, એને એવી રીતે આપણી સામે ઉદ્ઘાટિત કરી દે કે વિરોધી શબ્દના પ્રયોગથી વિરોધી શબ્દને ફરી પાછો ખેંચી લેવો, ક્યારે કયા શબ્દનો પ્રયોગ કરવો, ક્યારે શબ્દ પાછો ખેંચી લેવો, આ કળા જે છે એ વક્તાને હસ્તગત હોય છે અને એ સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત થાય છે. જાતે જાતે વાંચવાથી કે જાતે વાંચીને પ્રવચન કરી નાખવાથી તત્વનું પ્રતિપાદન સંભવ બનતું નથી. તો જે શાસ્ત્ર જે છે શબ્દાત્મક શાસ્ત્ર છે અને એ એક એક શબ્દને અનફોલ્ડ કરવા પડે. શબ્દના ગર્ભમાં ગહન અર્થ સમાયેલો છે. એ શબ્દને આપણી સામે ઉદ્ઘાટિત કરનાર જો કોઈ વક્તા મળી જાય તો એ વક્તાને કેવો સમજવો? આશ્ચર્યકારક જ સમજવો. કારણ કે આ કળા એ કોઈ સામાન્ય કળા નથી. વિરોધી શબ્દનો ઉપયોગ કરી શ્રોતાના મનમાં કોઈ કલ્પના ઉત્પન્ન થાય એક શબ્દથી, એ કલ્પનાને તોડવા માટે ફરી બીજો શબ્દ વાપરવામાં આવે. ઉપનિષદ કે અણોરણીયાન, તત્વ કેવું છે? અણુ કરતા પણ અણુ છે. આ સાંભળીને જે મનમાં એક કલ્પના ઊભી થાય કે અણુ એટલે કેવું હશે, એટમ એટલે એકદમ સૂક્ષ્મ હશે, સૂક્ષ્મ હશે. હજુ તો બુદ્ધિ કલ્પના કરે ત્યાં તરત શું શબ્દ આવી જાય? મહતો મહીયાન. અને ફરી પાછું મહાન શબ્દની કંઈક કલ્પના થાય તો ફરી ઉપનિષદ કંઈક બીજો શબ્દ વાપરે છે. આજે શબ્દને ઉપયોગમાં લેવા, ક્યારે શબ્દનો પ્રયોગ કરવો, ક્યારે શબ્દને પાછા ખેંચી લેવા, આ બધી કળા જે છે એ સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આચાર્ય શ્રોત્રિય હોવા જોઈએ કે જેણે સ્વયં પોતાના ગુરુ પાસેથી શ્રવણ કરેલું છે અને એ શ્રવણ કરતા કરતા એણે પોતે એ કળાને હસ્તગત કરેલી છે કે જેના પરિણામે એ બીજાની સામે પણ એ તત્વનું પ્રતિપાદન કરી શકે છે. એટલું જ નહીં, સાથે સાથે આ તત્વ પ્રતિપાદનમાં વક્તાનો પોતાનો અનુભવ પણ ભળેલો હોય છે. અનુભવ વગર શબ્દોમાં વજન આવતું નથી. તો જે શ્રોત્રિય જે છે સાથે સાથે અનુભવ જ્ઞાન પણ એની પાસે છે, અનુભવરૂપ જ્ઞાન. એટલા માટે એ શબ્દ વજનદાર બને છે. અને આ બધી શબ્દની જે ઉપયોગિતા, એનો ઉપયોગ કરવો, ફરી પાછો ખેંચવો, શબ્દના અર્થને ઉદ્ઘાટિત કરવા, આ બધું થતા થતા કંઈક એવું થાય છે કે તત્વ સમજાઈ જાય છે. કેવી રીતે સમજાઈ જાય છે એ પણ ખબર પડતી નથી, પરંતુ સમજાઈ જાય છે ખરું. તો વેદના શબ્દો, ઉપનિષદના શબ્દ જે છે એ એવા કોઈક શબ્દ છે કે જેના પરિણામે અંતઃકરણમાં તદાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ અને અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે.
તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, આ બધા જે મહાવાક્ય જે છે, આ મહાવાક્ય એવા કંઈક શક્તિશાળી અને એટલા કોઈક આશ્ચર્યમય વાક્ય છે કે જેના પરિણામે અંતરમાં અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે, અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે. અને આશ્ચર્ય એટલા માટે છે, આ સિવાયના બીજા કોઈ વાક્ય આ કાર્ય કરી શકતા નથી. ગમે એટલા શબ્દ વાપરવામાં આવે, પરંતુ આ મહાવાક્યનો જે ઉપદેશ જે છે એનાથી જે કાર્ય થાય છે એ કાર્ય બીજા કોઈ પણ શબ્દ, બીજા કોઈ પણ વાક્ય કરી શકતા નથી. તો એ જે મહાવાક્ય આદિનો ઉપદેશ આપવો, એના દ્વારા આ બધું દર્શાવવું એ કોઈ સામાન્ય બાબત નથી. માટે એવો જે વક્તા એ તત્વનું આ પ્રમાણે આ સર્વ શબ્દ મહાવાક્ય આદિનો ઉપયોગ કરી અને પ્રતિપાદન કરનાર જે છે એ ખરેખર આશ્ચર્યમય જ. ઘણી વખત વક્તા કોઈ પણ શબ્દનો પ્રયોગ કર્યા વગર પણ ઉપદેશ આપી દેતા હોય છે. એટલા માટે જ મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મ તત્વમ યુવાનમ, દક્ષિણામૂર્તિ જે છે કેવી રીતે ઉપદેશ આપે છે, તત્વની મૌનથી વ્યાખ્યા કરે છે. આ દક્ષિણામૂર્તિ મહારાજ અહીંયા જ બેઠેલા છે, જે ઋષિમુનિઓને ઉપદેશ આપે છે. કેવી રીતે? તો કે મૌન રહીને, કંઈ પણ બોલતા નથી. અને એ મૌનથી ઉપદેશ પ્રાપ્ત કરી લે છે. કોણ? ઋષિમુનિઓ જે બેઠેલા છે. તો એમને મૌનથી જ એ તત્વનો ઉપદેશ પ્રાપ્ત થઈ જાય છે. મૌનથી નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, નિષ્ક્રિય એવા અખંડ તત્વનો ઉપદેશ પ્રાપ્ત થઈ જાય છે. ઉપનિષદમાં એક વચન આવે છે, અવચને નૈવ પ્રોવાચ. કેવી રીતે ઉપદેશ આપ્યો? તો કે અવચને ન એવ પ્રોવાચ, અવચનથી જ બોલ્યા. પ્રોવાચ યાને બોલ્યા, કહ્યું. અવચનેન એવ ઉવાચ, કેવી રીતે બોલ્યા? તો કે અવચનથી બોલ્યા. હા, વચનથી બોલ્યા એનો અર્થ શું? તો કે કોઈ પણ વચનનો પ્રયોગ કર્યા વગર ઉપદેશ આપી દીધો. આપણને પણ આ વાક્ય અટપટું લાગે કે બોલ્યા વગર ઉપદેશ આપ્યો, અવચનેન પ્રોવાચ. કેવી રીતે? તો એના માટે સંતો એક કથા સંભળાવે છે કે ક્યારેક કોઈ એક બ્રહ્મચારી કે જે શાસ્ત્રનો અભ્યાસ કરતો હતો પોતાના ગુરુની પાસે, બ્રહ્મચારી ક્યારેક એક શેઠના ઘરે ભિક્ષા લેવા જાય છે. જ્યારે શેઠના ઘરે ભિક્ષા લેવા જાય છે તો એમના આંગણામાં એક પોપટ હોય છે, પાંજરામાં. એ જુએ છે અને બ્રહ્મચારી ત્યાં ભિક્ષા લે છે. અને જે શેઠ જે છે એ બ્રહ્મચારીની સાથે સત્સંગ કરે છે. તો ઘણી બધી શાસ્ત્ર ચર્ચા થાય છે, સત્સંગ થાય છે. આ બધી વાતોને પેલો પોપટ જે છે એ સાંભળતો હોય છે. જ્યારે એ બ્રહ્મચારી પાછા નીકળે છે ત્યારે પોપટ એમને ઊભા રાખે છે. એ કહે છે કે હે ભગવાન, થોડી મારી વાત સાંભળો ને. કે તો બ્રહ્મચારી ઊભા રહે છે. ત્યારે પોપટ એને કહે છે કે તમારા ગુરુ હશે ને? કે તો બ્રહ્મચારી કે હા છે ને. કે મારા માટે એક કામ કરજો ને. કે તમારા ગુરુને તમે પૂછી લેજો ને કે આ બંધનમાંથી મુક્ત કેવી રીતે થવું. આ પાંજરામાં પુરાયેલો છું, આ બંધનમાંથી હું કેવી રીતે મુક્ત થવું, જરા બીજી વાર આવો ત્યારે પૂછીને આવજો ને. કે બ્રહ્મચારી કે સારું. તો એ બ્રહ્મચારી ગયા અને એમણે આશ્રમમાં જઈ અને પોતાના ગુરુને પૂછ્યું કે ત્યાં એક પોપટ હતો, પાંજરામાં બંધ હતો, અને એણે પૂછ્યું છે કે હું આ બંધનમાંથી કેવી રીતે મુક્ત થઉં. કે તમારા ગુરુને કૃપા કરીને આનો કોઈ જવાબ પૂછી આવજો ને. જેવું બ્રહ્મચારીએ આ પ્રમાણે પૂછ્યું તો ગુરુ જે છે એ બેભાન થઈ અને ઢળી પડ્યા. તો બ્રહ્મચારી તો ગભરાઈ ગયા કે અરે રે, આ તો કેવો પ્રશ્ન મેં પૂછ્યો અને મારા ગુરુજી આમ ઢળી પડ્યા. કે તો એને તો બહુ ચિંતા થઈ ગઈ. ફરી પાછો એ દોડીને અહીંયા શેઠ હતા એને ત્યાં આવ્યો અને શેઠને કીધું કે આવું થયું અને મારા ગુરુજી તો ઢળી પડ્યા. ત્યાંથી બહાર નીકળતા હતા ફરી પોપટે પૂછ્યું કે મારા પ્રશ્નનું શું થયું ભાઈ, મેં પૂછ્યું તું, તમે કઈ કૃપા કરી કે નહીં. તો ફરી એ બ્રહ્મચારીએ એ પોપટને કહ્યું કે મેં ગુરુજીને પ્રશ્ન પૂછ્યો અને ગુરુજી તો આ સાંભળતાની સાથે જ કે ઢળી પડ્યા. કે આવો જવાબ આપ્યો તો પોપટ જે છે એ પણ સાંભળીને પાંજરામાં ઢળી પડ્યો. કે અરે
તો પેલાને તો બહુ ચિંતા થઈ ગઈ કે આ શું થવા લાગ્યું કે. તો પછી ફરી શેઠને વાત કરી અને શેઠને થયું કે આ તો ગરબડ થઈ ગઈ. તો એને થયું કે આ તો પોપટે ગયો અને ગુરુજી ગયા ને એમને બહુ ચિંતા થઈ ગઈ. એટલા માટે એમને થયું કે હવે તો આ પોપટ ગયો. તો એણે પાંજરું ખોલ્યું અને પોપટને બહાર મૂક્યો. તો પોપટ ફૂર કરતો ઉડી ગયો. તો આ જે પોપટને ઉપદેશ કેવી રીતે મળ્યો? અવચનેન એવ પ્રોવાચ. ગુરુએ શું સંદેશો મોકલ્યો તો કે ભાઈ મરી જાઓ તો મુક્તિ મળશે. હે તો પોપટ સમજી ગયો કે ગુરુ ત્યાં આ પ્રમાણે ઢળી પડ્યા, એનો અર્થ શું? મારે પણ ઢળી પડવું જોઈએ. તો મરી જાઓ તો મુક્તિ મળશે. અને હકીકતમાં એવું જ છે, જો મારો અહંકાર મરે તો હું મુક્તિને પ્રાપ્ત થઉં. તો પોપટ અંદર મર્યો તેથી એને છોડી મૂક્યો. તો આ જે ઉપદેશ જે છે કેવી રીતે પ્રાપ્ત થયો? અવચનેન પ્રોવાચ. અવચનથી જ આ ઉપદેશ પ્રાપ્ત થઈ ગયો, કંઈ બોલવાની જરૂર પડી નહીં. તો એ શું બતાવે છે? ગુરુએ શું ઉપદેશ મોકલ્યો તો કે મૃત્યુ પામો. આ જીવ ભાવનું મૃત્યુ થઈ જાય તો શું થઈ જાય? મુક્તિ પ્રાપ્ત થઈ જાય. તો ત્યાં આ જે ઉપદેશ જે છે એ અવચનથી આપવામાં આવેલો ઉપદેશ છે. આ જ છે મૌન વ્યાખ્યા, મૌન પૂર્વક ઉપદેશ આપવામાં આવી ગયો. તો આવા વક્તા, તત્વનો આ પ્રમાણે ઉપદેશ આપનાર, મુક્તિનો આ પ્રમાણે ઉપદેશ આપનાર આ ગુરુ કેવા કહેવાય? આશ્ચર્યવત. એ આશ્ચર્યવત વક્તા છે, જે કંઈ પણ બોલ્યા વગર પણ આ પ્રમાણે મુક્તિનો ઉપદેશ આપી દેશે. તો વક્તા આશ્ચર્ય. એનાથી આગળ જેના વિશે વાત કરવામાં આવે છે એ વક્તવ્ય વિષય જે છે, બ્રહ્મ વિષય, એ પણ કેવો છે? તો કે આશ્ચર્યવત છે. શા માટે? તો કે સામાન્ય રીતે જેના પણ વિશે વાત કરવામાં આવતી હોય એ વસ્તુ કેવી હોય? તો કે એ વસ્તુમાં 5 બાબત રહેલી હોય અથવા 5માંથી કોઈ એક વસ્તુ રહેલી હોય તો એને વાણીનો વિષય બનાવી શકાય. એ 5 વસ્તુ કઈ? તો કહેવામાં આવે છે જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ અને સંજ્ઞા. સંજ્ઞા એટલે કે નામ. જ્યારે પણ કોઈ વસ્તુના સંદર્ભમાં વાત કરવામાં આવે તો આ 5માંથી કોઈ બાબતને લઈ અને વાત કરવામાં આવતી હોય છે. એની જાતિને લઈને, ભાઈ આ કોણ છે? તો જાતિથી પ્રતિપાદન કરવામાં આવે. જાતિ, ગુણ, એના કોઈ ગુણ બતાવવામાં આવે. એની ક્રિયા બતાવવામાં આવે કે આ કોણ છે? અધિકારી છે, શિક્ષક છે, રસોઈયો છે. આ પ્રમાણે એ જે કર્મ ક્રિયા કરે છે એના આધારે બતાવવામાં આવે. અથવા તો એની ઓળખાણ આપતા કહેવામાં આવે કે આના દીકરા છે, આના જમાઈ છે, આના મામા છે, માસી છે. આ પ્રમાણે સંબંધ બતાવવામાં આવે. તો જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ અને 5મું છે કે નામ બતાવવામાં આવે કે આ કોણ છે? તો કે આ પ્રમાણે એનું નામ છે. આ રીતે જ્યાં પણ શબ્દ પ્રયોગ કરવાનો હોય, વસ્તુનું વર્ણન કરવાનું હોય તો આ 5 બાબતોથી એ વર્ણન કરવામાં આવે છે. તો જ એ વક્તવ્યનો વિષય બને. હવે અહીંયા વક્તા જેનું પ્રતિપાદન કરે છે એ બ્રહ્મ તત્વ. એની નથી કોઈ જાતિ, નથી કોઈ ગુણ, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, કોઈ જાતિ નથી, એ અસંગ છે, માટે કોઈ સંબંધ નથી, અને નામરૂપથી તો પર છે, માટે કોઈ નામ પણ એનું નથી. આ તો વ્યવહાર માટે કહી દઈએ છીએ કે બ્રહ્મ છે, બાકી બ્રહ્મ પણ એનું કોઈ નામ છે એવું નથી. તો આ રીતે જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ આ સર્વથી પર છે, અને છતાં પણ એને શું બનાવવામાં આવે છે? વક્તવ્યનો વિષય બનાવવામાં આવે છે. કેવી રીતે? તો ત્યાં પણ એક પદ્ધતિ અપનાવવામાં આવે છે. શું પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો કે જેટલા પણ જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ છે એ બધાને હટાવી દેવામાં આવે છે.
તો ઉપદેશ શું આપવામાં આવે છે? નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી. જે નથી એ બતાવી દેવામાં આવે છે, પછી જે છે એના વિશે કંઈ કહેવાની જરૂર રહેતી નથી. તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ, અંતે ભાન થઈ જાય છે. જે નથી એને બતાવી દેવામાં આવે તો જે છે એનું ભાન થઈ જાય છે. જેવી રીતે દ્રષ્ટાંત આપવામાં આવે છે કે સીતા માતા, રામજી અને લક્ષ્મણ જ્યારે વનવાસમાં નીકળેલા, તો જ્યારે આ પ્રમાણે બહાર નીકળેલા તો ગામના લોકો જે ઓળખતા હોય એમને બહુ કુતૂહલ થાય. એક તો ત્રણેય હતા, તો એ તો દૈવી અંશ છે, તો ત્રણેય દિવ્ય છે, દરેકની દ્રષ્ટિને ખેંચનારા છે. તો સ્વાભાવિક જ ત્રણેય સાથે જતા હોય અને ક્યાંક મુકામ થાય તો ગામના લોકો બધા ભેગા થઈ જાય દર્શન કરવાને માટે. અને એમાં જે ગામની બહેનો હોય એ બધી સીતા માતાને શું પૂછવા લાગે કે તમારા પતિ કોણ છે? કારણ કે બે છે ને, તો બે માંથી કોને સમજવા? બહેનોને આ બધું પૂછવાની બહુ ટેવ હોય અને જાણવાનું કુતૂહલ બહુ હોય કે ભાઈ આમાં છે શું. તો બીજું કઈ પૂછવાનું નહીં સૂજે, એટલા માટે માતાજીને શું પૂછે તો કે ભાઈ આપના પતિદેવ કોણ? અને ત્યારે સીતા માતા કઈ બોલે નહીં. તો કોઈ માં પૂછે કે લક્ષ્મણ જે ગોરા જે છે એ તમારા પતિ છે? તો ત્યારે સીતા શું કે? ના ના, એ મારા પતિ નથી. અને પછી કે તો બાજુમાં બેઠેલા? તો સીતા માતાએ પછી હા પાડવી પડે, કઈ કરવું પડે નહીં. એક જે ગોરા દેખાય છે લક્ષ્મણ, એ પતિ નથી, નેતિ, આ નથી એટલું કહી દીધું તો પછી સિદ્ધ શું થઈ જાય? જે બાકી જે છે કોણ છે? સીતા માતાના પતિ છે. તો એ તો આપોઆપ જ જણાઈ જાય છે, એના માટે કઈ કહેવાની જરૂર રહેતી નથી. કેવું કેટલું પડે છે? આ નથી, જે ગોરા દેખાય છે એ પતિ નથી. તો એનાથી સિદ્ધ શું થઈ ગયું? જે શ્યામ જે છે કોણ છે? એમના પતિ છે. તો નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, આ બધું હું નથી. ન ભૂમિ ન તોયમ ન વાયુ, આ બધું હું નથી, 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 નથી કરે. અને જે નથી નથી એ કહેવાય ગયું તો પછી બાકી જે વધે એને તમારે જે કહેવું હોય તો કે, કોઈ નામ આપવાની જરૂર નથી. તમારે નામ આપવું હોય તો આપો, એને ઈશ્વર કો, પરમાત્મા કો, બ્રહ્મ કો, આત્મા કો, જે કહેવું હોય તે કો. તો એમાં કોઈ આગ્રહ નથી શ્રુતિનો. શ્રુતિ માતા શું બતાવે છે? આ નથી, આ નથી, આ નથી. તો જે વક્તવ્ય જે છે, વાસ્તવમાં જે વક્તવ્ય વિષય બ્રહ્મના વિશે કંઈ કહેવાતું નથી, પરંતુ કોના વિશે કહેવાય છે? જે બ્રહ્મ નથી એને કહી દેવામાં આવે છે. આ નથી, આ નથી, આ નથી. અને પછી જેને નથી એ પ્રમાણે કહી શકાતું નથી એને શું સમજી લો? એને જ તત્વ સમજી લો. તો આ પ્રમાણે જે વક્તવ્ય વિષય, જેના વિશે વદન કરવાનું છે એના વિશે વાસ્તવમાં કંઈ કહેવાની જરૂર પડતી નથી. કહેવાય છે શેના વિશે છે? જે બ્રહ્મ નથી, આત્મા નથી, એના માટે બધું કહેવામાં આવે છે કે આ નથી, આ નથી, આ નથી. દેહ નહીં, ઇન્દ્રિય નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, પ્રાણ નહીં, આટલું કહી દીધું. અને જેને નથી એવું નથી કહેવાતું એ ચૈતન્ય, એ જ શું સિદ્ધ થાય છે? આત્મ સ્વરૂપે, અહમ રૂપે સિદ્ધ થાય છે. તો અનાત્માનો નિષેધ માત્ર કરવામાં આવે છે અને એના થકી જ આત્મ તત્વનો ઉપદેશ આપી દેવામાં આવે છે. આ શબ્દની કોઈ અચિંત્ય શક્તિ છે, જેનાથી શબ્દથી પર એવું તત્વ પણ શબ્દથી જાણે કે નિર્દિષ્ટ થઈ જાય છે. એ કોઈક અચિંત્ય શક્તિ, શબ્દ શક્તિર અચિંત્યત્વાત, એ પ્રમાણે કહેવામાં આવે છે. એના માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ સૂઈ ગયેલો હોય, એ સૂઈ ગયેલો છે ત્યારે સુષુપ્તિ અવસ્થા જે છે, એ સુષુપ્તિ અવસ્થામાં કહેવામાં આવે છે ઇન્દ્રિય, મન આ બધું લય પામી જાય છે, લીન થઈ જાય છે. એ બધું લીન થઈ જાય છે છતાં પણ તમે જ્યારે નામ દઈને બોલાવો, એ વ્યક્તિને જગાડો તો એ જાગી જાય છે. એને જ્યારે ઉઠાડવામાં આવે કે મહેશ ઉઠ, તો મહેશ ઉઠી જાય છે.
હવે એ ઉઠી જાય છે, કોણે સાંભળ્યું? ઇન્દ્રિયો જે છે એ તો સુષુપ્તિ અવસ્થામાં લીન થઈ ગયેલી હતી, તો ઇન્દ્રિય નહોતી તો સાંભળ્યું કોણે? શ્રવણેન્દ્રિય લીન થઈ ગયેલી હતી, માટે એનું નામ તો એને સંભળાવવાનું નથી. તો જાગ્યા પછી નામ સાંભળ્યું કે નામ સાંભળ્યા પછી જાગ્યો? જાગી ગયો, એ જ મહત્વનું છે. એ જાગી ગયો કેવી રીતે? તો શાસ્ત્ર કહેશે શબ્દ શક્તિ હે અચિંત્યત્વાત. આ શબ્દમાં કંઈક એવી અચિંત્ય શક્તિ રહેલી છે કે એ સામેની વ્યક્તિને જગાડી દેશે. એવી જ રીતે આ ઉપનિષદ શબ્દમાં એવી કોઈક અચિંત્ય શક્તિ એમાં રહેલી છે, વેદના શબ્દમાં, કે એ અનાદિ માયયા સુપ્ત એવો જે જીવ જે છે એને એ જગાડી દેશ. અનાદિ માયયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે અજમ નિદ્રમ સ્વપ્નમ. માંડુક્ય કારિકા કહે છે ત્યારે એ પોતાને કેવી રીતે જાણે છે? અજન્મા, અનિદ્રમ, અસ્વપ્નમ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી પર એવા અસંગ આત્મસ્વરૂપે પોતાને જાણે છે. તો જે વક્તવ્ય તત્વ જે છે એ આ પ્રમાણે શબ્દથી પર છે, જાતિ ગુણ ક્રિયા સંબંધ સર્વથી રહિત છે, અને છતાં પણ એ વક્તવ્ય શબ્દનો વિષય એને બનાવવામાં આવે છે. ન હોવા છતાં પણ શબ્દનો વિષય કેવી રીતે? તો કે જે શબ્દનો વિષય છે એ બધાનો નિષેધ કરી દેવામાં આવે છે, અને બાકી વધે એનાથી તત્વનું સ્ફુરણ થઈ જાય છે. કેવી રીતે? એ આશ્ચર્ય છે. માટે તો ભગવાન અહીંયા કહેશે કે આ વક્તવ્ય અર્થ જે છે એ પણ આશ્ચર્ય રૂપ જ છે. નેતિ નેતિ કહી અને આચાર્ય ઉપનિષદ એને દર્શાવી દેશે. તો આ રીતે ભગવાને અહીંયા કહ્યું આશ્ચર્યવત વદતી તથૈવ ચ અન્યઃ. જેમાં બોલનારો આશ્ચર્ય, એની બોલવાની ક્રિયા પણ આશ્ચર્ય, અને જેના વિશે બોલવામાં આવે છે એ પણ કેવું છે? આશ્ચર્ય છે. આના પછી હવે ભગવાન ત્રીજી પંક્તિમાં તમારી વાત કરે છે, બરાબર? તમે એટલે શ્રોતા. આશ્ચર્યવચ્ચૈનમન્ય શૃણોતિ. તો જોનારની વાત કરી, બોલનારની વાત કરી, અને હવે સાંભળનારની, કારણ કે સાંભળનારો ક્યારની રાહ જોતો તો અમારી વાત ક્યારે આવે, બરાબર? તો એને ભગવાન અહીંયા કહે છે કે આશ્ચર્યવત ચ એનમ અન્યઃ શૃણોતિ. અન્યઃ કશ્ચિત એનમ આશ્ચર્યવત શૃણોતિ. કોઈક એવો વિરલો દુર્લભ વ્યક્તિ જે છે શ્રોતા, એ આને આશ્ચર્યવત શૃણોતિ. અહીંયા પણ આશ્ચર્યવત શબ્દ જે છે એને અનેક રીતે આપણે જોઈ શકીએ, જેમાં સર્વપ્રથમ શ્રોતા આશ્ચર્યવત. કશ્ચિત શૃણોતિ, કોઈક સાંભળે છે, તો એ કોઈક જે છે કેવો હોવો જોઈએ? આશ્ચર્યવત. શ્રોતા આશ્ચર્યવત, એની શ્રવણ ક્રિયા આશ્ચર્યવત, શ્રવણ સ્વયં આશ્ચર્યવત. તો આ બધું જ શું છે? આશ્ચર્ય છે. સર્વપ્રથમ જોઈએ તો અન્યઃ કશ્ચિત શ્રોતા આશ્ચર્યવત. શ્રોતા જે છે આ તત્વનો સાંભળનારો, જે સાંભળવા આવે છે, જે આનું સતત શ્રવણ કરે છે, એને ભગવાન કહેશે કે શ્રોતા આશ્ચર્યવત. કઈ રીતે શ્રોતા આશ્ચર્ય છે? સર્વપ્રથમ તો દુનિયાની બધી જાકમજાળ, ઘરની સુખ સુવિધા છોડી અને અહીંયા આવીને બેસે કલાક, દોઢ કલાક અને સાંભળે, તો એક આશ્ચર્ય જ કહેવાય. કારણ કે બીજી બાજુ ખેંચી જનારું ઘણું બધું છે, અને છતાં પણ એ બધું છોડીને આ દોઢ કલાક, 2 કલાકમાં બીજા કોઈક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો ભોગ થઈ શક્યો હોત, તો દુનિયાની ઘણી બધી જાકમજાળ જે ખેંચનારી છે, અને એ બધાને છોડીને એ અહીંયા સાંભળવા આવી જાય. ઘરની સુખ સુવિધા છોડીને સાંભળવા આવી જાય. ઘરે તમે આરામથી સોફામાં, ખુરશીમાં બેસી શકો, બીજું કંઈક આરામથી કરી શકો. જ્યારે અહીંયા શું કરવું પડે? નીચે બેસવું પડે, તકલીફ થાય.
હે ને? તો એ બધી તકલીફ વેઠવા છતાં પણ એ અહીંયા છે એ જાણવા છતાં પણ અહીંયા આવીને બેસી જાઓ તો એને શું કહેવાય? આશ્ચર્ય જ કહેવાય. તો બધી સુખ સુવિધા છોડીને 1 કલાક અહીંયા આવીને બેસી જાઓ, એટલું જ નહીં, ફરી ચૂપચાપ સાંભળવું એ પણ શું કહેવાય? તમે ઘરે 1.5 કલાક તો ચૂપ રહેવાના નથી અને તમને ખબર છે કે અહીંયા 1.5 કલાક એક શબ્દ બોલવા મળશે નહીં. તો એ ખબર છે અને છતાં પણ અહીંયા આવીને બેસી જાઓ તો એને શું કહેવાય? આશ્ચર્ય જ કહેવાય. તો આ શ્રોતા જે છે એ આશ્ચર્ય છે. નહીં તો ઘણા બધા ધંધા તો સૂઝવાના જ છે. કેટલા બધા લોકો છે જગતમાં, કેટલાને સાંભળવાની ઈચ્છા થાય છે. જીવનના અંતકાળ સુધી આ ઈચ્છા જન્મતી નથી. અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશન વિહીનમ જાતમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંજત્યાશા પિંડમ. તો સામાન્ય મનુષ્યની આ દશા છે. અંગમ ગલિતમ, શરીર ગળી ગયેલું છે. પલિતમ તુંડમ, વાળ પાકી ગયેલા છે. મોઢામાં એકેય દાંત રહેલા નથી. દશન વિહીનમ જાતમ, આ જે મુખ જે છે એ દશનય અને દાંત વગરનું થઈ ગયેલું છે. અને ધ્રુજતો લાકડી પકડીને વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ, હાથમાં લાકડી પકડી અને માંડ ધીમે ધીમે ચાલી શકે છે. અને તદપી ન મુંચતી આશા પિંડમ, છતાં પણ અંતરમાં એટલી બધી આશાઓ વાસનાઓ છે કે એ છોડી શકાતી નથી. એ બધું છોડી અને અહીંયા શ્રવણ કરવા આવી શકાતું નથી. તો સામાન્ય મનુષ્ય, મોટા ભાગના મનુષ્યની આ પ્રમાણેની સ્થિતિ છે. એટલા માટે ઘણા બધા આમાંથી મને કહેતા હોય કે ગુરુમાં અત્યારે સાંજ પડે એટલે બધા બગીચામાં ભેગા થાય. કેટલા બધા વૃદ્ધો કે એમને કહીએ કે જરા આવો ને અહીંયા સમદર્શન આશ્રમમાં, તો કે ના ના, એ ઈચ્છા નથી થતી, કે ત્યાં ના આવાય. કે કેમ? ત્યાં ગપાટા હાંકવાનો જે આનંદ આવે અહીંયા થોડો આવવાનો, ચૂપચાપ બેસવાનો, ત્યાં આખી બધી જગતની વાતો કરવાની, ગાંધીનગર રાજકારણની વાતો તો હોય જ, હમણાં આમ થયું ને આમ થયું ને. તો એ બધો રસ છોડી અને અહીંયા આવવાની ઈચ્છા થતી નથી. પણ જેને એ બધું છોડીને અહીંયા આવવાની ઈચ્છા થઈ જાય તો એને શું સમજવું પડે? એને આશ્ચર્ય સમજવો પડે. એ બધું છોડી કોઈક પૂર્વ કર્મના પ્રતાપે, પુણ્ય કર્મના પ્રતાપે એ બધું છોડી અને અહીંયા આવી જાય છે. સુખ સુવિધાઓ છોડી અને અહીંયા આવી જાય છે. કેટલા બધા અહીંયા અધિકારી હશે, અધિકારીઓ ઓફિસમાં તો રોફ જમાવતા હોય, જ્યારે અહીંયા બધાની સાથે એક થઈને બેસવાનું હોય છે. એ ખબર છે અને છતાં પણ એ અહંકારને એક બાજુ મૂકી અહીંયા આવીને સાંભળવા આવી જાય તો એને શું ગણવાનું? આશ્ચર્ય જ ગણવાનું હોય. તો આ શ્રોતા જે છે એ સ્વયં એક આશ્ચર્ય છે. સમાજને માટે પણ એ આશ્ચર્ય બની રહેશે. જે અહીંયા નથી આવતા એમને માટે પણ અહીં આવનારો જે છે કેવો બની રહેશે? આશ્ચર્ય બની રહેશે. એ નથી આવતા એમને અંદર અંદર થતું હોય કે આ શું જોઈ ગયા છે ત્યાં, કેમ વારંવાર ત્યાં જ ભાગે છે, એવું તો શું મળી જાય છે ત્યાં કે સોમવાર શુક્રવાર આવવાની રાહ જુએ કે ક્યારે આવે ક્યારે આવે. તો જે નથી આવતા એમને પણ હંમેશા શું લાગે છે? આશ્ચર્ય લાગે છે કે આ ક્યાં દોડી દોડીને ફરી ભાગે છે, એવું તો શું મળી જતું હશે કે અહીંથી ત્યાં એ ભાગે છે. તો સમાજને માટે તો આશ્ચર્ય રૂપ બની જ રહે છે. સ્વયં જે આચાર્ય જે છે એમના માટે પણ અહીંયા આવીને બેસી ગયા હોય તો બધા કેવા લાગે? આશ્ચર્યવત જ લાગે. ટાઢ, તડકો, ઠંડી, વરસાદ આ બધું સહન કરીને અહીંયા આવીને બેસી ગયા હોય તો એ આશ્ચર્ય જ લાગે કે શું એવું અંદરથી પ્રેરણા મળતી હશે, એવી કેવી તત્પરતા હશે કે જેથી કરીને આ બધું સહન કરીને અહીંયા આવીને બેસી જાય છે. એટલું જ નહીં, જે આવીને બેસી જાય છે અને પોતાને પણ આશ્ચર્ય જ લાગે, હું કેવી રીતે આવી ગયો અહીંયા, તો શું થયું ને કેવી રીતે અહીંયા પહોંચી ગયો, એ પોતાને પણ શું લાગે છે? આશ્ચર્ય લાગે છે. દોડી દોડીને ગીતા શ્રવણ કરવા માટે જે આવી જાય છે, આવનારને પણ અંદરથી સમજાતું નથી કે હું કેમ દોડીને પહોંચી જાઉં છું, પરંતુ પહોંચી જાય છે ખરો.
અને ત્યારે એ શ્રોતા સ્વયં પોતાના માટે પણ કેવો બની રહેશે? આશ્ચર્ય બની રહેશે. ઘણીવાર એને પોતાને પણ સમજાતું નથી કે આ કયું તત્વ મને ત્યાં ખેંચી જાય છે, કેવી રીતે હું ત્યાં પહોંચી જાઉં છું, શા માટે હું ત્યાં પહોંચી જાઉં છું, એવું તો શું ત્યાંથી મળી જાય છે કે હું ત્યાં પહોંચી જાઉં છું. તો જે શ્રવણ કરવા પહોંચે છે એના ખુદના માટે પણ, એ પોતે સ્વયં પોતાના માટે પણ આશ્ચર્ય રૂપ જ બની રહેશે. એટલું જ નહીં, વધારે આશ્ચર્ય એટલા માટે છે કે આ માર્ગે જ્યારે તમે આવો ત્યારે તમને સહાય કરનારા કરતા તો અટકાવનારા વધારે મળે છે. અને છતાં પણ અહીંયા આવી જાઓ છો એ શું કહેવાય? આશ્ચર્ય જ કહેવાય. તો બીજા ઘણા બધા સમજાવનારા હશે, ઘણા બધા તો તમારી દયા ખાતા હશે. અરે રે, આ ઉંમરમાં ત્યાં પહોંચી ગયા. તો એ દયા ખાતા હોય, ઉપદેશ આપે, આવડી ઉંમરમાં ના જવાય, હજુ તો બહુ વાર છે, હજુ તો દુનિયા જોવાની બાકી છે, અને આ ક્યાં તમે ભરાઈ પડ્યા, ઘણું બધું આવું કહેતા હશે તો દયા ખાતા હશે. ઘણા બધાને તમે કેવા લાગતા હશો? બિચારા લાગતા હશો કે આ બિચારા અત્યારથી આ માર્ગે જતા રહ્યા, કે જીવન એમનું કેવું થઈ જશે. તમે સાંભળ્યું જ હશે બધું. એટલા માટે તો એ બધું સાંભળવા છતાં પણ અહીંયા આવીને બેસી જાઓ છો. કેટલાક દયા ખાનારા હશે, કેટલાક તમને મૂર્ખ પણ કહેતા હશે કે આ મૂર્ખામી કરે છે, જે કરવાનું છે એ કરીને છોડીને ક્યાં પહોંચી જાય છે? સત્સંગમાં પહોંચી જાય છે. તો કેટલાક મૂર્ખ કહેનારા પણ હશે, કેટલાક તમારી સાથે દલીલબાજી કરતા હશે, જવાય ના જવાય, અત્યારે કર્તવ્ય શું છે તમને ફરજ બતાવતા હશે, કર્તવ્યનું પાલન કરવાનું એને ફરજ બતાવતા હશે. ત્યાં જવું એ કર્તવ્ય નથી, પહેલા આ બધું પૂરું કરવું પડે પછી જાઓ, આવું ઘણું બધું કહેનારા હશે. તો અનેક પ્રકારે દલીલ થતી હોય, મૂર્ખ બતાવે, કર્તવ્યનું પાલન બતાવે. અત્યારે તમારી ફરજ આ છે, સત્સંગ તો ક્યારે કરવાનો હોય? રિટાયર્ડ થયા પછી. એ રિટાયર્ડ થયા પછી બીજે ક્યાંય ન મળે તો અહીંયા ખાલી જગ્યા પૂરવાની. બરાબર? તો એવી રીતે કહેનારા ઘણા બધા હશે, પરંતુ એ બધાને એક બાજુ કરીને તમે અહીંયા આવી જાઓ તો એને શું કહેવાય? આશ્ચર્ય જ કહેવાય. એટલું જ નહીં, ગ્રસ્થાશ્રમીશો, ગ્રસ્થાશ્રમમાં અનેક જવાબદારીઓ હોય, અનેક ઉથલપાથલો થતી હોય, તો એ બધામાં એડજસ્ટ કરીને ક્યાંક ને ક્યાંક બધું સરખું આમ તેમ કરીને ભાગીને અહીંયા આવીને બેસી જાવશો, એક મોટું આશ્ચર્ય જ કહેવાય. ઘણી વખત તમને થતું હશે કે આજ તો સત્સંગ પડશે, આજ તો પડશે, નહીં જવાય નહીં જવાય, પરંતુ સાંજ પડે અહીંયા આવી ગયા અને ત્યારે કેટલી શાંતિ થાય કે હાસ પહોંચી ગયા. તો આ બધું જે એડજસ્ટમેન્ટ કરી અને અહીંયા પહોંચી જાવશો તો એ ખરેખર આશ્ચર્ય જ કહેવાય. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલા માટે તમે બધા જ કોણ છો? આશ્ચર્ય જ છો. ખરેખર આશ્ચર્યવત છે કે બીજે જવાના ઘણા બધા સ્થાન છે, ઘણા બધા ધંધા કરી શકો એમ છો, અહીં ત્યાં બધું ઘણું બધું કરી શકો આ સમયમાં, અને છતાં પણ આ સમયે તમે અહીંયા બેઠેલા છો એ બહુ જ મહાન આશ્ચર્ય છે. તો અટકાવનારા ઘણા બધા હોવા છતાં પણ એ બધું એક બાજુ કરી અને અહીંયા આવીને બેસી જવું એ કોઈ સામાન્ય બાબત નથી. સર્વ વિઘ્નોને પણ એક બાજુ કરીને, અનેક વિઘ્ન આવતા હશે સત્સંગમાં આવવા માટે, સત્સંગને સતત ચાલુ રાખવાને માટે. કહ્યું એમ ગૃહસ્થાશ્રમમાં અનેક વિઘ્ન આવતા હશે, અનેક વિકટ પરિસ્થિતિઓ આવતી હશે, ઘણું બધું સંભાળવું પડતું હોય છે. તો એ બધું સંભાળીને પણ અહીંયા તમે પહોંચી જાઓ છો. કોઈને સાંભળ્યા વગર, કોઈને અટક્યા વગર અહીંયા આવી જાઓ છો. એ કેવું કહેવાય? જાણે કેસરિયા કર્યા એવું જ કહેવાય. જેને જે કહેવું હોય તે કે, આપણે તો જવાના, ખાસ કરીને બહેનોને. તો એ બધું શું કહેવાય? તો કે કેસરિયા કર્યા જ કહેવાય, કે જવાના જ છીએ, જે થવાનું હોય તે થાય, પાછળથી બધું સમજી લઈશું. તો આવી સ્થિતિમાં આ રીતે અહીંયા પહોંચી જવું એ કોઈ સામાન્ય બાબત નથી.
માટે તમે તમારી જાતને એકદમ સામાન્ય એવા ના સમજતા. તમે બધા ભગવાનના પરમ પ્રિય છો. એટલા માટે જ ભગવાને આ ઈચ્છા આપી, એટલા માટે જ ભગવાન અહીંયા પહોંચાડી દેશે એમના શબ્દોને સાંભળવા માટે. તો એ ભગવાનની અનન્ય કૃપા ભાજન તમે બધા છો. એમની અનન્ય કૃપા તમારા ઉપર ઉતરેલી છે, એટલા માટે જ તો આશ્ચર્યવત છે. તો શ્રોતા જે છે એ ખરેખર આશ્ચર્ય છે. એટલું જ નહીં, અહીંયા આવ્યા પછી જો ટકી રહે તો એ પણ શું કહેવાય? બાકી તો આવી તો ઘણા બધા જાય છે. જ્ઞાન યજ્ઞ પછીના બીજા દિવસે કેવું હોય? બધું ચિક્કાર હોય, પરંતુ એ હંમેશા રહેતું નથી. કનુભાઈ ચિંતા કરે, ગુરુમાં બીજી ખુરશીઓ લઈ આવીએ, આમ કરી દઈએ, આમ કરી દઈએ. મેં કીધું ભાઈ આ અઠવાડિયું રાહ જુઓ, બસ એમાં ઘણા બધા ચારણીમાંથી બધા ચડાઈ જવાના. જે રહેવાના છે એ થોડાક જ છે. તો જેટલા પણ ટક્યા એ બધા કેવા કહેવાય? આશ્ચર્ય જ કહેવાય. જ્ઞાન યજ્ઞ સાંભળો, આવ્યા અને ટકી રહ્યા. બરાબર ને? તો એ ટકી રહેવું એ પણ શું છે? બહુ મોટું આશ્ચર્ય છે. કારણ કે અહીંયા કોઈ સ્થૂળ લાભ તો પ્રાપ્ત થતો નથી. સ્થૂળ રીતે કંઈ હાથમાં આવી જતું હોય એવું તો નથી. બલકી અહીંયા જ્યારે સાંભળવા આવો ત્યારે વાત શેની કરવામાં આવે છે? ત્યાગની વાત કરવામાં આવે છે, સંયમની વાત કરવામાં આવે છે. કોઈ એક માણસ કોઈ સંત પાસે જઈને પૂછે, એ સંતે કહ્યું કે ભાઈ થોડો સત્સંગ સાંભળો, મનુષ્ય જન્મ થોડો સફળ થાય. તો પેલા ભાઈ કે પણ મને એમાં ફાયદો શું થાય, લાભ શું થાય? ત્યારે પેલા સંત કે તમે જ્યારે ધંધો કરો છો તો એમાં ક્યારેક તો ખોટ જાય છે ને, તો પછી અહીંયા પણ થોડો ખોટનો ધંધો કરો. કે આ જે ધંધો જે છે આ કેવો? તો કે ખોટનો ધંધો છે. અહીંયા કંઈક હાનિ થાય એટલા માટે આવવાનું છે, લાભ માટે આવવાનું નથી. અને શેની હાનિ? અવિદ્યાની હાનિ, સંસારની હાનિ, પરાધીનતાની હાનિ. આ બધી જે હાનિ થાય એના માટે વેદાંત શ્રવણ છે. અવિદ્યા દૂર થાય, સંસાર બંધન નિવૃત્ત થાય, પરાધીનતા દૂર થાય. આ બધાને માટે વેદાંત શ્રવણ છે. તો તાત્કાલિક કોઈ સ્થૂલ લાભ તો અહીંયા દેખાતો નથી. એટલું જ નહીં, જ્યારે સાંભળવા આવો ત્યારે ફરી પાછું કઈ હંમેશા ગમે એવું જ સાંભળવા નથી મળતું. આજના જેવું તો રોજ સાંભળવા નહીં મળે. બરાબર ને? તો આજે તો તમને થશે કે બહુ ફૂલડા વરસ્યા આપણી ઉપર, પરંતુ રોજ રોજ તો ફૂલડા વરસતા નથી. તો અહીંયા તો ઘણું બધું ન ગમે એવું પણ ઘણું બધું સાંભળવું પડે છે. પોતાની ભૂલ, પોતાની ખામીઓ આ બધાને પણ અહીંયા દર્શાવવામાં આવે છે. અને છતાં પણ સાંભળવા આવી જાઓ તો એને શું કહેવાય? આશ્ચર્ય જ કહેવાય. અપ્રિયસ્યાપી પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભ. અપ્રિય વસ્તુ, અપ્રિય વચન, પરંતુ એ કેવું હોય? પથ્ય, કલ્યાણકારી હોય. તો એને કહેનારો અને સાંભળનારો આ બંને કેવા છે? દુર્લભ છે. તો એવી રીતે જે અહીંયા હંમેશા કંઈ આ પ્રમાણે વખાણ કરવામાં ન આવે, બલકી ભૂલ બતાવવામાં આવે, ખામી બતાવવામાં આવે, ત્યાગ સંયમની વાત કરવામાં આવે, અહંકાર ઉપર બહુ બધા હથોડા પાડવામાં આવે, અને છતાં પણ સાંભળવા આવો તો એને શું કહેવાય? એક આશ્ચર્ય જ કહેવાય. એવા કોઈ સ્થૂળ લાભ વગર પણ જ્યારે આવવાની ઈચ્છા થાય તો એ ખરેખર બહુ મોટું આશ્ચર્ય કહેવાય. તો અહીંયા તો ત્યાગમાં જ પ્રાપ્તિ છે. પણ એને કોણ સમજી શકે? કોઈ વિરલો જ સમજી શકે કે અહીંયા છોડવામાં જ કલ્યાણ છે. જેમ કોઈ વ્યક્તિને પેટમાં મોટી ગાંઠ હોય, હવે પેટમાં એને ગાંઠ થઈ તો એને શું કરવું પડે? કાઢવી પડે ને. એને સમજવું પડે, નહીં તો એને થાય કે ના ના આ તો મારું કહેવાય, મારામાંથી ઓછું કેમ થવું જોઈએ. એવી રીતે જો એ પકડીને બેસે તો એ મૂર્ખામી કહેવાય. એ કે ના ના આ તમારા શરીરનો એક ભાગ છે, અને ઓપરેશન કરીને બહાર કાઢીને ફેંકી દેવામાં આવે, આવી રીતે કંઈ ફેંકી દેવાય વસ્તુ કંઈ, એવી રીતે જો એ વિચારે તો એ મૂર્ખામી છે. પરંતુ એ ઓપરેશન કરી એ ગાંઠને કાઢી અને ફેંકી દેવામાં આવે તો એમાં જ એનું કલ્યાણ છે. એ ત્યાગમાં જ કલ્યાણ રહેલું છે. એવી જ રીતે
અંતરમાં આ જે સંસારની ગાંઠ જે બંધાઈ ગયેલી છે એને ઓપરેશન કરી, ગુરુ પાસે ઓપરેશન કરાવી અને એને બહાર ફેંકી દેવામાં જ હંમેશા જીવનું કલ્યાણ રહેલું છે. પરંતુ આવી રીતે આ ત્યાગમાં કલ્યાણ રહેલું છે એવા સમજનારા કેટલા? મોટા ભાગનાને તો શું લાગે છે, બધું પકડવામાં, ગ્રહણ કરવામાં જ કંઈક કલ્યાણ રહેલું છે, માટે એ પ્રકારનો ફાયદો જ હંમેશા જોતા હોય. પરંતુ સત્સંગથી, શ્રવણથી જે સૂક્ષ્મ લાભ થાય છે, જે આંતરિક સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે દ્રષ્ટિ બદલાવાથી, અભિપ્રાયો બદલાવાથી, અભિગમ બદલાવાથી જે જીવન પ્રત્યેનો એક નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય, પોતાના સ્વરૂપને સામે રાખીને જીવન જીવવાની જ્યારે કળા આવડી જાય તો એનો કેટલો મહાન લાભ છે. એ કોઈ દરેક વ્યક્તિ એને જોઈ શકતી નથી. ઈશ્વર શરણાગતિમાં કેટલો આનંદ રહેલો છે એ દરેક વ્યક્તિ જોઈ શકતી નથી. અને એટલા માટે જે જોઈ શકે અને શ્રવણ કરવાનું આ પ્રમાણે ચાલુ રાખે એવો કોઈક વિરલો જ હોય છે. માટે શ્રોતા જે છે કેવો છે? આશ્ચર્યવત. આ પ્રમાણે જે શ્રવણ કરવામાં નિરંતર લાગી રહે છે, સર્વ વિઘ્ન બાધાઓ સહિત અનેક વખત શ્રવણ કરતા કરતા મનમાં આવે કે આ તો આપણા હાથની વાત નથી, બહુ દૂરની વાત, ક્યારે પહોંચીશું, છતાં પણ એ હતાશા, નિરાશાને દૂર કરી અને આ યાત્રાને ચાલુ રાખવામાં આવે તો એ મનના વિઘ્નોને પણ પાર કરીને, બાહ્ય વિઘ્નોને પણ પાર કરીને નિરંતર ગીતા શ્રવણ, વેદાંત શ્રવણ આ કરવામાં જો વ્યક્તિ કોઈ લાગી રહે તો એને ખરેખર આશ્ચર્ય સમજવું જોઈએ. તો શ્રોતા આશ્ચર્યવત. એટલું જ નહીં, શ્રોતા જે શ્રવણ કરે છે એ શ્રવણ પણ કેવું છે? આશ્ચર્યવત. શ્રવણમપી આશ્ચર્યવત. અને એ જે શ્રવણ ક્રિયા જે છે એ શ્રવણ ક્રિયા વખતે પણ આશ્ચર્ય જ છે. શ્રવણ કેવી રીતે આશ્ચર્ય એને પછી જોઈશું. પરંતુ જ્યારે શ્રવણ થઈ રહેલું છે, એ શ્રવણ ક્રિયા જ્યારે થઈ રહેલી છે ત્યારે પણ એ કેવી છે? આશ્ચર્યવત. શૃણોતિ આશ્ચર્યવત. જ્યારે શ્રવણ કરે છે વેદાંતનું તો ત્યારે એને શું થયા કરે છે? આશ્ચર્ય થયા કરે છે. વારંવાર આહ આહ એવું થયા કરે છે. પ્રથમ વખત જ્યારે વેદાંત શ્રવણ થતું હોય તો આશ્ચર્યનો પાર રહેતો નથી. કારણ કે મને મારા સંદર્ભમાં જે બધી માન્યતાઓ હોય છે એના કરતા કંઈક જુદું જ સત્ય બતાવવામાં આવે છે વેદાંતમાં. વ્યાવહારિક દ્રષ્ટિએ પણ જે મૂલ્યો કે જે ગુણોને હું મહત્વના ગણતો હોઉં એના કરતા કંઈક વિપરીત મૂલ્યો જ અહીંયા મહત્વના બતાવવામાં આવે છે. જેમ વ્યાવહારિક દ્રષ્ટિએ બધા કહેતા હોય જેટલું મળે એટલું લઈ લો, ભેગું કરી લો, ભેગું કરી લો, ભોગ કરી લો. જ્યારે વેદાંતમાં શું કહેવામાં આવે છે કે તેન ત્યક્તેન ભુંજીથાહા અગ્રદ કસ્ય સ્વિધનમ. તું બીજા કોઈના ધન ઉપર લાલચ ના રાખ. વ્યાવહારિક જીવનમાં આજકાલ શું બતાવવામાં આવે? જેટલું મળે એટલું લઈ લે, તારું અધિકારનું કે બીજાના અધિકારનું વિચારવાની જરૂર નહીં. પરંતુ વેદાંત શું કહેશે? બીજાના અધિકારનું ન લેવું, એના ઉપર ખોટી દ્રષ્ટિ ન રાખવી. વ્યાવહારિક દ્રષ્ટિકોણથી કહેવામાં આવતું હોય ક્યાંક કંઈક તકલીફ થાય કોઈનાથી તો કે મારે કેટલા ટકા એના રસ્તે, હું મારા રસ્તે. પરંતુ એવું થતું હોતું નથી. વેદાંતમાં શું શીખવવામાં આવે છે? સ્વીકાર કરો. જેને ટાળી ના શકાય એનો સ્વીકાર કરી લો. વ્યાવહારિક દ્રષ્ટિમાં હંમેશા પોતાના અહમની રક્ષા માટે કહેવામાં આવે, અહંકારને પુષ્ટ કરવાનું કહેવામાં આવે. જ્યારે અહીંયા અહંકારને છોડીને સુખી થવાનો ઉપદેશ આપવામાં આવે છે. ત્યાં વેર ઝેરને પકડવાનું કહેવામાં આવે, જ્યારે અહીંયા એ બધું છોડવાનું, ક્ષમા ભાવને દર્શાવવામાં આવે છે. ત્યાં ભોગનું મહત્વ છે, જ્યારે અહીંયા વૈરાગ્યનું મહત્વ બતાવવામાં આવે છે.
ત્યાં હિંસા, ક્રોધ આદિને મહત્વ આપવામાં આવે છે, જ્યારે અહીંયા સરળતા, શાંતિ આદિને મહત્વ આપવામાં આવે છે. તો વ્યાવહારિક જીવનના જે આપણા જે ધારાધોરણ જે છે એના કરતા તદ્દન વિપરીત અહીંયા વેદાંતમાં એને સાધન તરીકે દર્શાવવામાં આવે છે. અને એ જ્યારે સાંભળે, એનો જીવનમાં જ્યારે લાભ જુએ, તો એને શું થાય છે? આશ્ચર્ય થાય છે. એટલું જ નહીં, જ્યારે સ્વરૂપ દ્રષ્ટિથી વાત કરવામાં આવે તો ત્યારે પોતાની મહાનતા, નિર્મલતા, વ્યાપકતા આ બધું સાંભળીને અત્યંત આશ્ચર્ય થાય છે. કારણ કે હું મને પોતાને કેવો સમજુ છું? તો કે એક નાનો અમથો વ્યક્તિ સમજુ છું. જેટલો આ દેહ, હું 3.5 હાથનો, હું જન્મ અને મૃત્યુને પામનારો, આ પ્રમાણે હું સમજુ છું. જ્યારે વેદાંત શું કહે છે? તું કોણ છે? તું સર્વવ્યાપક બ્રહ્મ છે, તું અજન્મા છે, તું અજર છે, તું અકર્તા છે, અભોગતા છે. સામાન્ય રીતે મારી ધારણા હોય છે કે હું તો બહુ અશુદ્ધ છું, હું તો પાપી છું, હું તો સંસારી છું. જ્યારે ઉપનિષદ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર શું કહે છે? તું નિષ્પાપ છે, તું પરમ પવિત્ર છે, તું અસંગ છે, તું નિત્ય નિર્મલ છે, નિત્ય શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. આ પ્રમાણે કહેવામાં આવે તો સ્વાભાવિક જ આ બધું સાંભળતી વખતે શું થાય છે? આશ્ચર્ય થાય છે. અરે, મારું સ્વરૂપ આ પ્રમાણે છે. તો કેટલી બધી લઘુતા ગ્રંથિઓથી હું ગ્રસ્ત હતો, એ બધી એક પછી એક આ સ્વરૂપ શ્રવણથી બધી છૂટતી જાય છે. અને વ્યવહારમાં હું કોઈને કોઈ ગ્રંથિથી ગ્રસ્ત હોઉં, કાં તો લઘુતા ગ્રંથિ અને નહીં તો ગુરુતા ગ્રંથિ. જ્યારે વેદાંત શ્રવણ શું કરે છે? આ બધી ગ્રંથિઓમાંથી મને મુક્ત કરી અને એક જીવન મુક્ત અવસ્થામાં પહોંચાડી દે છે. મારા પરમ મુક્ત સ્વરૂપનો મને બોધ આપે છે. અને એટલા માટે મારા માટે આશ્ચર્ય રૂપ જ બની રહેશે. પ્રતિક્ષણ વેદાંતનું શ્રવણ જે છે એ આશ્ચર્ય પ્રદાન કરનારું હોય છે. તો આ રીતે શૃણોતિ અપી આશ્ચર્યવત. જે સાંભળે છે, શ્રવણ કરે છે, તો એ કેવી રીતે શ્રવણ કરે છે? આશ્ચર્યથી જ શ્રવણ કરે છે. મોઢું ખુલી જાય છે, આ નીકળી જાય છે. આપણે ખોલીએ નહીં અલગ વાત, પરંતુ અંદર તો એ પ્રમાણે થતું જ હોય છે કે ખરેખર સત્ય આ પ્રમાણે છે. અત્યાર સુધી હું જે માનતો હતો એના કરતા સત્ય તો તદ્દન જુદું છે. મારી માન્યતાઓ જે છે એક પછી એક બધી ખરતી જાય છે અને હું સત્યની વધારે ને વધારે નજીક પહોંચું. જેમ જેમ સત્ય મારી સામે સ્પષ્ટ થતું જાય એમ અંતરમાં એક આનંદ, આશ્ચર્ય થતું જાય છે. જે સ્પષ્ટતા, ક્લેરિટીનો જે આનંદ હોય છે એ કંઈક અનેરો આનંદ હોય છે. એટલા માટે શ્રવણ વખતે જ્યારે શ્રવણ થઈ રહેલું છે ત્યારે પણ કેવી રીતે? આશ્ચર્યવત. હવે આ જે શ્રવણ જ્યારે થઈ રહેલું છે ત્યારે તો આશ્ચર્ય થાય જ છે, પરંતુ આ શ્રવણ કે જે એક કર્મ છે, જેને એક સાધન તરીકે દર્શાવવામાં આવેલું છે વેદાંતમાં, એ શ્રવણ સાધન જે છે એ સ્વયં પણ એક આશ્ચર્ય છે. જે શ્રવણ મનન નિધિધ્યાસન જે સાધન કહેવામાં આવે છે, એ શ્રવણ રૂપી સાધન જે છે, જેને અહીંયા ભગવાન દર્શાવે છે, એ શ્રવણ સ્વયં એક આશ્ચર્ય છે. કેવી રીતે? પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નવરાત્ર ચાલે છે ને, માતાજીની સ્તુતિ બોલી. પાના નંબર 228. જીવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો, મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. તારા વિના આ જગતમાં
કૃત્યો મેં કર્યા, બગડ્યો જન્મ મારો સુધારી સદબુદ્ધિ આપજો. પુત્ર કપુત્ર જો થાય તો માતા કુમાતા થાય ના, ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીમાં આવજો. ભક્તિમાં તારી ભાવથી જન્મો જન્મથી હું કરું કરુણા કરીઓ અંબિકાજી રમા દયા કરી લાવજો. તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું, સંસારમાં ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીમાં આવજો. જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય અંબા એક છે, તેથી જ કહું છું કર ગરિમા અમર પદવી આપજો. સંસારમાં સગળે ફર્યો પણ કોઈ બેલી ના થયું, ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીમાં આવજો. ના આશ મુજને કોઈની તારા વિના ઓ અંબિકા, જગની જનેતા જગત જનની અંત વેળા આવજો. ભક્તો રહ્યા તારા ભરોસે, એક તારો આશરો, ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીમાં આવજો. થળ થળ મહી તુજ વાસ હો, પળ પળ સદામાં જાગતી, દિન રાત તારા ભક્તની સંભાળમાં તું રાખતી. મુજ કષ્ટ કાપી ભક્તનાની સાચવે તારો કરી. શ્રીમાત અંબે આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી, માં પતિત પાવન ઈશ્વરી. જગમોહનાવંતોળમાં હું બાન ભૂલ્યો ભૂલતી, દુઃખો હતા મુજ ટાળજે માતે જગે ત્રિશૂલથી. સદાન ભક્તિ ભાવના તું મુજ મહી દેજે ભરી. શ્રીમાત અંબે આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી, માં પતિત પાવન ઈશ્વરી. તે જન્મ વખતે જાળવ્યો બાળપણે રક્ષા કરી, નાના થકી મોટો કર્યો માં દુઃખ મારા પર હરી. ઉપકાર ત્યાં ગણિત છે વાળી શકું ના હું ડરી. શ્રીમાત અંબે આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી, માં પતિત પાવન ઈશ્વરી.
પાના નંબર 230. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત શા કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત શા કરું. ભીની મારી આખડીને ભીની હૃદય પાખડી. 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 અશ્રુ અભિષેકની હું ધારા કરું. અશ્રુ અભિષેકની હું ધારા કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. હરિયાળા ઉરની પ્રાણ કલી પુષ્પની. 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 હૈયાના હાર હું અર્પણ કરું. હૈયાના હાર હું અર્પણ કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. ઉજિયાળા ઉરનાસનો આત્મના. ઉજિયાળા ઉરનાસનો આત્મના. ઉજિયાળા ઉરનાસનો આત્મના. ઉજિયાળા ઉરનાસનો આત્મના. પ્રેમે પધરાવી માનું પૂજન કરું. પ્રેમે પધરાવી માનું પૂજન કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. નયનોના સ્નેહની નવલી નિરંજના. નયનોના સ્નેહની નવલી નિરંજના. નયનોના સ્નેહની નવલી નિરંજના. નયનોના સ્નેહની નવલી નિરંજના. આરતી ઉતારી માના અર્ચન કરું. આરતી ઉતારી માના અર્ચન કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં
વાર્યથી વધાવી માન વંદન કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. માહી કલાપી મન માજી તારા હાથમાં. 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 મનડા વિના હું શું કરું. મનડા વિનાનું શું કરું. મનડા વિના હું શું કરું. મનડા વિનાનું શું કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં વિયલ બિલડી અંબાના સ્વાગત હું શા કરું. અંબાના સ્વાગત હું શા કરું. અંબાના સ્વાગત હું શા કરું. બોલંબે માત કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃપાનિધિ મહાદેવ કી જય. સદ્ગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતયે